વીજ થાંભલાઓને લઈને વળતર મુદ્દે સરકારે જે પરિપત્ર કર્યો છે તેને લઈને ખેડૂતોમાં નારાજગી છે, તો બીજી બાજુ ગઈકાલે મોરબીમાં કલેક્ટર અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ખેડૂત આગેવાનો સાથે મીટિંગ મળી હતી। જો કે આ મીટિંગને લઈને ખેડૂત આગેવાનોએ અનેક સવાલો પણ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ મીટિંગમાં ખેડૂતો નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો જ હાજર રહ્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને લાંબા સમયથી ખેડૂતો લડાઈ લડી રહ્યા છે। ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી પણ યોજી હતી, પરંતુ આ લડાઈનો અંત હજી સુધી નથી આવ્યો, કારણ કે સરકાર દ્વારા આ મામલાને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને સરકારે કહ્યું હતું કે ખેડૂતોની જે માંગ હતી તે મુજબ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો બીજી બાજુ ખેડૂતોનું કહેવું છે કે આ પરિપત્રમાં ખેડૂતની 10% માંગણી પણ સ્વીકારવામાં નથી આવી, કારણ કે પરિપત્રમાં ડબલ વળતરની વાત કરવામાં આવી છે, જ્યારે ખેડૂતો 4 ગણું વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તેવામાં ગઈકાલે મોરબી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી, જેમાં કાંતિ અમૃતિયા મંત્રી પણ હાજર રહ્યા હતા અને ખેડૂત આગેવાનો પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને પરિપત્રને લઈને ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ જે અત્યારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને તે મોરબીના સિરામિક ઉદ્યોગોને કઈ રીતે ફાયદો થવાનો છે તે અંગેની વાત કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી હતી। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને કાંતિ અમૃતિયા અને મોરબી કલેક્ટરે મીટિંગમાં શું કહ્યું હતું તે સાંભળીએ। કે 14,000 રૂપિયા હમણાં સબસિડી ખેડૂતે કપાસમાં આપી, કોલસાથી આપણે વીજળી ઉત્પાદન કરતા હતા। અત્યારે કોલસો આપણો 65% થી 70% બહારનો આવે, બહારનો। હવે મને કોલસા ઉપર વીજળી આપણે ઉત્પાદન કર્યા કરીએ તો 10 વાર પછી કોલસો તો પતી જવાનો। આ ઉદ્યોગ છે મોરબીના, એને બધાએ પવનચક્કી નાખી, ઉદ્યોગમાં ખેડૂત જ છે ને, આ તે બીજા કોઈ। હવે એને પવનચક્કી નાખી, એની વીજળી તો અહીંયા પવનચક્કી વીજળી જીવીબી ને આપે અને જીવીબી એને ઈ ભાવે અમુક જણાવી અને એ પાછા બિલમાં પાછા આપે। સરકારશ્રી એક માંગણી માની લીધી છે। જો આપણે ગણાવી હોય તો આપણે ગણાવી દીધું। સૌથી પહેલી માંગણી હતી કે માર્કેટ રેટ કમિટીની રચના, એક કમિટી ઓલરેડી સરકારશ્રીએ માનીને એ રચના કરી દીધી છે। બીજો મુદ્દો કે જે 85% આપણને મળે છે એ બહુ ઓછો પડે છે, એ વધારવું જોઈએ। સરકારશ્રીએ એ પણ વધારી દીધું અને ફક્ત 200% નથી કર્યું, 200% માર્કેટ રેટના કરે। પહેલા ડીએલબીસીના 85 હતા, હવે માર્કેટ રેટના 200% છે। પછી પ્રશ્ન ઉઠી સાહેબ કે 25% કોરિડોરના છે એ અમને ઓછા પડે છે, તો હવે એ પણ સરકારે વધારીને 30% ઓફ એમઆરસી એ રીતનું એમને કરી દીધું। ચોથો કે ભાઈ 100% પેમેન્ટ અમને એડવાન્સમાં મળવું જોઈએ, તો હવે એ પણ સરકારશ્રીએ માની લીધું કે 40-40-20 નહીં, પહેલા કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 20%, એ હતું। હવે 100% આપણને એડવાન્સમાં મળી જવાનું છે, ખાતામાં રકમ આવે પછી ખેતરમાં જવાનું। એ જ માંગણી ખેડૂતોની હતી, એ પણ માંગણી સરકારશ્રીએ માની લીધી છે। અને છેલ્લું પ્રશ્ન હતું કે ભાઈ જે પણ ખેડૂતો છે એમને લિખિતમાં જણાવવામાં આવે 10C પ્રમાણે કે એમને મળવાપાત્ર કેટલું છે, એ પણ હવે એમઆરસીની રચના થશે એના પછી જે રેટ નક્કી થશે એ પ્રમાણે રેટ આપણે લિખિતમાં એમને આપશું કે આટલું તમને મળવાપાત્ર છે, આટલી। મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કલેક્ટર અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને સરકારના પરિપત્ર છે તે અંગેની વાતચીત ખેડૂત આગેવાનો સાથે કરી હતી। તો બીજી બાજુ મોરબીમાં જે ખેડૂત આંદોલનની છાવણી છે, જ્યાં લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યાંથી આ મીટિંગને લઈને શું જાહેરાત કરવામાં આવી છે તે પણ સાંભળીએ। જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, ગામની જમીન ગામની, નથી કોઈના બાપની। મોરબી કલેક્ટર સાહેબે તારીખ 18/7/2026ના રોજ કલેક્ટર કચેરીએ મિટિંગ હતી એવું અમને ન્યૂઝના માધ્યમથી જાણવા મળેલું એમ, અને આ મિટિંગમાં ખેડૂતોના કોઈ પણ પ્રતિનિધિ હાજર ન હતા, પરંતુ ભાજપના હોદ્દેદારો હાજર હતા એવું અમને લાગ્યું છે। અને વાત આપણે અત્યારે એ કરવાની છે કે માર્ચ 2025
સુધીના જે આંકડા છે એ હું તમારી સમક્ષ રાખું છું એમ કે ગુજરાતમાં જે વીજળીનું ઉત્પાદન છે ને એ 58.2 ગીગાવોટ હતું એમ, જેમાંથી RE ઉર્જા એટલે કે સોલાર અને પવનચક્કી દ્વારા જે વીજળીનું ઉત્પન્ન થાય તે 31.4 ગીગાવોટ અને કોલસાથી જે વીજળી ઉત્પન્ન થાય તે 16 ગીગાવોટ છે એટલે હતું એમ 2025 સુધીમાં. અને ગુજરાતમાં જે આપણે વીજળી ઉત્પન્ન થાય છે એમ એની સામે જે આપણે ગુજરાત રાજ્યની જે રિયલ ટાઈમ ઓપરેશન જે માંગ એટલે કે જે ડિમાન્ડ છે, જે વપરાશ છે ને એ 22 ગીગાવોટ છે. તમે વિચારો કે સૌર ઉર્જા એટલે કે RE ઉર્જા જ આપણી પાસે 31.4 ગીગાવોટ હતી અને આપણી માંગણી એની સામે 22 ગીગાવોટ છે. તો કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન બંધ કરી દો ને તોય તમારે કહેવાય ને તો કે 9.4 ગીગાવોટ વધુ ઉત્પાદન છે ગુજરાતમાં. બરોબર, ગુજરાત બીજાને વેચી શકે એટલું 2025માં હતું. અને ગુજરાતમાં જે આ વીજળી ઉત્પન્ન કરવા માટે જે પ્રાઇવેટ કંપનીઓ છે એનો જે ભવિષ્યનો પ્લાનિંગ છે એ મુજબ 2026-27 સુધીમાં 97 ગીગાવોટ કરવાનો પ્લાનિંગ છે. 2034-35 સુધીમાં 183 ગીગાવોટ ગુજરાતમાં ઉત્પન્ન કરવાનો એનો પ્લાનિંગ છે. એટલે કે આમ જોઈને તો આપણે પહેલાં કીધું ને એમ કે 22 ગીગાવોટ આપણો વપરાશ છે ગુજરાતનો, એમાં બધું આવી જાય, ઇન્ડસ્ટ્રીયલથી માંડીને તમામ વપરાશ આવી ગયો એટલો છે. એની સામે જ આપણું ખાલી સૌર ઉર્જા અને પવનચક્કી ઉર્જા જ 31.4 ગીગાવોટ હતું એમ. એટલે કે 9.4 ગીગાવોટ આપણે જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરતા હતા. RE એનર્જીની જો ખાલી વાત છે હો. અને ગુજરાતમાં જે એને આપણે જરૂરિયાત એના કરતાં વધુ ઉત્પાદન થાય એમ. અને ગુજરાતમાં જે RE વીજળી ઉત્પન્ન થાય એમ એ પ્રાઇવેટ કંપનીઓના જે ભવિષ્યમાં કચ્છ અને જામનગરમાં જે ઉત્પન્ન કરવાની છે સોલાર અને પવનચક્કી દ્વારા એમ, તે વીજળી છે ને એ બીજા રાજ્યો અને બીજા દેશોમાં વેચવાની છે એમ. અને કંપનીએ આ સેવા નથી કરવાની, સમજો. આ એને પોતે વેપાર અને ધંધો કરવાની છે કંપની. અને પ્રાઇવેટ કંપની ધંધા માટે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઈનો નાખવાની છે. એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો, ખેત મજૂરો અને પશુઓના ભોગે બીજા રાજ્યો અને બીજા દેશોમાં વીજળી વેચીને પ્રાઇવેટ કંપનીઓએ ધંધો કરવાનો છે. અને એ ગુજરાતનો ખેડૂત આજે પણ નહીં ચલાવે અને કાલે પણ નહીં ચલાવે એમ. જે રાજ્યોમાં વીજળીની જરૂરિયાત હોય તે રાજ્યોમાં તમે RE પાર્ક બનાવો, સોલાર અને પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરો એમ. અને તે રાજ્યોના લોકોને તમે વેચો અથવા તો આપો એમ, તો એ યોગ્ય ગણાય. જેથી કરીને વીજ લાઈન અને એવી રીતે જો સરકાર કરે ને તો જે વીજ લાઈન જે નાખે છે ટ્રાન્સમિશન લાઈન એના ખોટા ખર્ચા પણ ન થાય એમ. જે રાજ્યમાં જરૂર હોય અહીંયા તમે RE પાર્ક બનાવો, વીજળી ઉત્પન્ન કરો અને એ રાજ્યને સપ્લાય કરો. તો અહીંયા ખાવડાથી ઠેઠ નાગપુર, ખાવડાથી ઠેઠ જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યમાં લાઈન લઈ જવા માટે ટ્રાન્સમિશન લાઈન ગુજરાતના ખેડૂતો જેની ફળદ્રુપ જમીનમાં ખેતી કરે ને 25 વર્ષ સુધી જોખમ વેઠવું પડે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુને, આ ન વેઠવું પડે. અને આ ખર્ચા પણ ટ્રાન્સમિશન લાઈનના હેવી હોય, ખર્ચા પણ ન થાય. એટલે જે રાજ્યને જરૂર હોય અહીંયા તમે RE પાર્ક બનાવો. અને મોરબી જિલ્લા કલેક્ટર સાહેબે જણાવ્યું એમ કે સરકારશ્રીએ એક માગણી ખેડૂતોની સ્વીકારી છે. આનો જવાબ મોરબી જિલ્લાના તથા ગુજરાત જિલ્લાના ખેડૂતોએ, જે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ ગામ પંચાયતના લેટર પેડ ઉપર 4/7/2026ના રોજ ઉર્જા વિભાગે જે પરિપત્ર બહાર પાડેલો તે અમાન્ય છે તેવું લખીને કલેક્ટર સાહેબને 14/7/2026ના રોજ આવેદનપત્ર દેવા માટે મોરબી કલેક્ટર કચેરીએ ગયા હતા. એમાં
પહેલી વાત તો કે એમઆરસી કમિટીમાં જે આઈડીબીઆઈના વેલ્યુઅર દ્વારા જે વાણિજ્ય હેતુ માટે આ લાઈનનો હેતુ છે વાણિજ્ય છે, તો એ ખેતીલાયક જમીનમાં પણ લાઈન લઈ જાય છે. તે ખેતીલાયક જમીનને વાણિજ્ય જમીન ગણીને બરાબર બજાર કિંમત નક્કી કરશે કે નહીં, બરાબર, આની સ્પષ્ટતા નવા પરિપત્રમાં નથી. તથા બીજો પ્રશ્ન છે, એમઆરસી કમિટીમાં જે 3 વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી કરવાની છે, એમાંથી નીચા 2 જે વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી થાય ને એ ધ્યાને લઈને બજાર કિંમત નક્કી કરવાની છે, બરાબર. એ સેન્ટ્રલ એક્ટ ટેલિગ્રાફ એક્ટ 1885ની જે મેન્ડેટરી જોગવાઈ છે 10D કે સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવું તેનું ઉલ્લંઘન કરે છે. અને ગુજરાત સરકારે જે ઉર્જા વિભાગનો 1/3/2024નો જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ ટાવર માટે જે ટાવરનું ક્ષેત્રફળ એ માટે જંત્રીના 200% મળતા હતા, એ પરિપત્રમાં ઉલ્લેખ છે. તેની જગ્યાએ સરકારે બજારના 200% કરેલ છે. 85% વાળો પરિપત્ર તો 14/7/2017નો છે, તે પછી તો 1/3/2024નો આવી ગયો છે, એટલે 85%ની વાત જ નથી. 200% તો ઓલરેડી હતા જ 1/3/2024 પ્રમાણે. અને કોરિડોર માટે જે બજાર કિંમતના 30% વળતર આપવાની જે વાત કરે છે નવા પરિપત્રમાં, અને ખેડૂતોને જે નુકસાન થાય છે થાંભલો અને તાર આવવાથી તેની ભરપાઈ બજાર કિંમતના 30% દેવાથી ક્યારે પણ ન થાય. અને ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ થાંભલો અને તાર આવવાથી સંપૂર્ણ નુકસાનીનું ભરપાઈ થવું જોઈએ. એ બજાર કિંમતના 30% દેવાથી ન થતું હોવાથી એ કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન થાય છે. જ્યારે ખેડૂતોએ પોતાની માગણી કલેક્ટર સાહેબને જે 14/7/2026ના રોજ લેખિતમાં આવેદનપત્ર સ્વરૂપે આપેલી હોય એમ, અને એમાં જે ઉર્જા વિભાગનો પરિપત્ર છે એ ખેડૂતોની માગણી મુજબ ન હતો, બરાબર. એટલે તો ખેડૂતો 14/7/2026ના રોજ ગયા હતા કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે. એટલે કે એમાં જે ખેડૂતોની માગણી છે એ માગણી મુજબનો પરિપત્ર નથી, બરાબર, એ સાબિત થાય છે. આટલા દિવસ તો એવું લાગતું કે આ અભણ નેતાઓ ખેડૂતોને મજાક કરતા હતા, પણ આ છેલ્લા 2-4 દિવસથી આ કલેક્ટર સાહેબના સ્ટેટમેન્ટને પ્રેસ કોન્ફરન્સ જોઈને તો એવું લાગે કે હવે આ અધિકારીઓ ખેડૂતોને મજાક કરવા માંડ્યા છે. આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ચૂંટાયેલા મૂંગા નેતાઓને જડબા તોડ જવાબ આપવાના છે, અને ગુજરાતના એક ગામડામાં 144 લગાવીને તાકાતથી એનો વિરોધ કરવાના છે. આપે સાંભળ્યા ખેડૂત આગેવાનોને તેમનું કહેવું છે કે આ જે મીટિંગ મળી હતી તેની અંદર કોઈ પણ ખેડૂત હાજર ન હતા, માત્ર ને માત્ર ભાજપના હોદ્દેદારો જ હાજર હતા. સાથે જ તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પવનચક્કી અને સોલારથી જે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તે ગુજરાત માટે પર્યાપ્ત છે, તો શા માટે કોલસાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે? અને જે સોલાર અને જે પવનચક્કીથી વીજળી ઉત્પન્ન થાય છે તે ગુજરાતમાં જેટલું કન્ઝમ્પશન છે, જેટલી માંગ છે તેની કરતાં વધારે થાય છે, તો પછી શા માટે આ જે ટ્રાન્સમિટર લાઇન છે તે નાખવામાં આવી રહી છે? બીજા રાજ્યને આપવા માટે થઈને ગુજરાતના ખેડૂતોને શા માટે બરબાદ કરવામાં આવી રહ્યા છે? તે પ્રકારની માંગ છે તે ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ ખેડૂતોએ કહ્યું છે કે જો આ વીજળી અન્ય રાજ્યમાં જ મોકલવાની હોય તો ત્યાંના ખેડૂતોના ખેતરમાં થાંભલા કેમ નથી નાખવામાં આવતા? એ રાજ્યમાં થાંભલા કેમ નથી નાખવામાં આવતા? શા માટે ગુજરાતને જ પસંદગી કરવામાં આવે છે? તેને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.